બે દીકરા. તમારે ભેગા? હા મારે ભેગા જ છે એટલે હાલની તકે હું રાંધી ખવડાવું, હાથે રાંધીને ખવડાવું છું. ઓહો. કડિયા કામ કરું ને રાજકોટ રહું છું. તો તમે ભોરા માણા આવીશો. હે તમે હાવ ભોરા માણા આવીશો. હા એ તમારી વાત બધી સાચી છે. મેં અત્યારે લગીને 17-18 ઘરવા થયો, મેં કાંઈ નથી કીધું. કાંઈ જે નથી કહ્યું હોય. એટલે જ રેડ પડી. બાકી આને વાડીએ લઈ જઈ હા અને ગાડું જોડાવો ને, ગગજી ગાડું જોડેલી તમારે બીજી વાર આવું કોઈ કરે નહીં. પણ બાપા મેં ભાગી રાખ્યું ખેતીમાં પદળી, પણ તોય છતાં સુધરીને શું કરું? હું સમજાવું પ્રેમથી માંગી જે હોય મુબારક, તને જે કહી દીધું ઘર થઈ ગયા. બરાબર. જે કહ્યું હોય એ તને મુબારક. મારે કીધું મને મા બાપ નથી કીધું. મારા ભાઈ તો એ ઓફ થઈ ગયો છે, એને ઘરના છે, એને દીકરી તો બે, અમે દીકરી પરણાવી દીધી ભાઈ ને મોટા ભાઈ. તેમને આમાં હારું આવું જ થાય છે. આનું કરવું હું? આ બાઈઓ હારી રેડ પડ્યું છે. આનું શું કરશું? એટલે એ આ તને ફોન કર્યો મારે હાવ ના ફોન, એ બધે મારા પક્ષમાં છે. એને ખબર જ છે કે આ ગઈ છે બિચારા અહીંયા આવે છે, બે વાર છોકરાના જીનકા એ રાખે છે. શું કર્યું? તો મેં કીધું તમને કીધું ફોન કરી દો કઈ આ તમારે જો મને તો. આની બીજી બાઈ, આની પેલા બીજી છોકરી બે આઈડી હતી એવું કઈ હતું? હા 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 બીજી છોકરી. હા એ દાદા ચાવડી ની હતી, એને એમ કીધું કે ચાવડી નથી, 1.5 વર્ષ રહી એમ કીધું. એટલે આ જે લઈ ગયો ઈ કુંવારો છે પરણેલો? ઓમાં પૈણો નથી પણ ઉપાડી જ છે આની કોઈ. એટલે હગાઈ કરી હતી એમ, લગ્ન નથી કર્યા. છોકરી હવે એ છોકરી હગાઈ કરીને પ્રેમ કરીને બે પછી લાખું ચાલુ થઈ જાય ને ફોનમાં વાત. તો હું થઈ ગયું આપણે જે હગાઈ થઈ ફોન તો ચાલુ થઈ જાય એકાબીજાને એમ. હા પછી એવી રીતે ઉપાડી ગયો ને. હા એને 1.5 વર્ષ છોકરી રહી, પછી છોકરી સામે છૂટું કરી નાખ્યું. એ સમાચાર તો મોટા હોય ને બાજુ કેતા ભાઈ આવી રીતે ઓલી બાઈ 6 મહિના લુખી કંપની છે. હે આ નરેશ લુખી કંપની છે. હા લુખી કર્મી છેલ્લો ક્વોલિટી ને બધા એની ઘરે કોઈ જાતું નથી. અટાણે એને મા બાપ છે, એની માને કેન્સલ છે બરોબર. એનો બાપ દારૂ પી અને એક જ મકાન છે, એમાંથી એક મકાન 2 મહિના ફરાર હતા. પછી ઘરે આવ્યા એમ કહે કે તારી ઘરવાળી છૂટું નથી કર્યું? મારે છૂટું ચીજ નથી, મારે એમ નથી. મને આવતી મને કાંઈ મારા છોકરા હેરાન થાય છે ને, હું કામે જતો બીજા ભણતા હોય. હવે એને લુગડા ધોવા વાળું કોઈ નથી બાપા, હું એટલે હેરાન થાઉં છું. નંબર છે એના નંબર છે, આ છોકરા નંબર છે. તારી ઘરવાળી ના નથી? ના ઈ નથી, ઈ તો હવે એને બદલાઈ નાખ્યું હોય ને, ફોન ને બધું લઈ દીધું હોય ને. મારી પાસે નંબર નથી ઘરવાળી. હા ભાઈ ના નંબર છે. કેના નંબર છે? છોકરાના. છોકરાના નંબર હોય તો ઉપર લખી લો. સારી. અરે બાપા થઈ ગયું. હા મેં કીધું કે છોકરા હાથવે તો મારે જે કર્યું હોય ને. મારા તમારું નામ બોલો છે. મારું ભાઈ મહેશભાઈ મકવાણા. મહેશભાઈ આખું નામ? મહેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા. લક્ષ્મણભાઈ મકવાણા. અને તમારું મૂળ ગામ કયું છે? હે તમારું ગામ કયું છે મૂળ? એ જૂના માત્રાવડ. જૂના માત્રાવડ. હા 2 માત્ર છે, નવું જૂનું. જૂના માત્રાવડ. જામકંડોરણા તાલુકો. જૂના માત્રાવડ. હા જામકંડોરણા તાલુકો. હા કનોણા તાલુકો. જિલ્લો જો રાજકોટ. જિલ્લો રાજકોટ. ઓકે. અને આ તમાર ઘરવાળી છે ક્યાં ગામની? ધૂન ધોરાજી. ધૂન ધોરાજી. એટલે હા હા ગણેશ બાપુજી ને ધોરાજી હોય. આનું ધૂન ધોરાજી. સારું છે. એ તો વાત છે. એનું નામ શું તમારા ઘરવાળીનું? પારુલ. પારુલબેન. હા પારુલબેન મકવાણા. એ મકવાણા છે? ના એટલે મારામાં આવે ને, એ તો બા છે ખીમસુરિયા. પારુલબેન મકવાણા એટલે મારામાં આવે ને એમ. ઓકે. અને ધૂન ધોરાજી ગામ? ધૂન ધોરાજી. હા ગામ એનું ધૂન ધોરાજી. ઓકે. તમારે હાહુ તમારી બાજુ છે? એ મારા પક્ષમાં, આખું ગામ ને બધું મારા પક્ષમાં છે. મારા હાવ ને હાવારિયા બધે મારા બાજુ છે. ઓકે. હવે આ છોકરો ઉપાડી ગયો નામ શું કીધું? નરેશભાઈ બાબરિયા. રત્નાભાઈ નરેશભાઈ રત્નાભાઈ બાબરિયા. નરેશભાઈ રત્નાભાઈ રત્નાભાઈ બાબરિયા. બાબરિયા.
ગામ દાદર. બાબરિયા ગામ દાદર. હા દાદર. દાદર દાદર એનો તાલુકો જિલ્લો એ અમે અમારામાં આવે બધા તાલુકામાં, કણોણા તાલુકા. કનોડ છે. હા એ કણોણા જ આવે, એ બધી એક તાલુકાનું છે. ઓકે. હું અહીં રાજકોટ કામ કરું, કરીએ કામ. અહીંયા તો મકાન આપણે તમારા ઘરના વિયજ્ઞાન કેટલો સમય થયો? વહી ગયો એટલે લગભગ 11 મહિને 11 થયા. 11 માલે. વરદી થવા આવ્યું 11 મહિને વરદી થવા આવ્યું. હા. સમાધાન 9મા મહિનામાં ગયા, 8મા 9મા મહિનામાં. છોકરા માટે ફોન કરે, છોકરા હારે વાત કરવાની કોશિશ કરે, એવું કઈ કર્યું? કોઈ વસ્તુ કરતી જ નથી. છોકરા બોલી ગયા, છોકરાને કરતી નથી. એમ થાય કે છોકરાને કરે, છોકરાને જ કરતી. છોકરા મારા બિચારા બે ભણવા જાય છે. 10મા ભણે છે ને, એક 9માં આવ્યો ને એક 11માં આવ્યો. મારે કરવું હું બિચારા? છોકરો મારે એવો ઝીંકો હોય ને, એના મમ્મી રહી ન ગયા તો પછી નાની એટલે વાંધો ન આવ્યો. ઝીંકો બહુ વેતાળો હતો મમ્મી. એક દીકરા અને એ ઓપરેશન કરેલું, એ કઈ ઉપર ને, પણ તો છતાં એને વિચાર જ ન આવ્યું. મેં તો વાત સાંભળી હતી કે નરેશભાઈ પેલા રામા મંડળમાં રમતા હતા. હા એ એમ જ હતો રામા મંડળમાં. એ બધી આ બધા લફડાટ કરે છે આવું. એટલે પેલા રામા મંડળમાં હું રામદેવજી બનતા હતા, હું બનતા હતા? હા ભગવાન જાણે કેમાં બનતો હોય, ભગવાન જાણે. આપણે કઈ જોવાય નથી એનું કોઈ પાત્ર. મારું એમ કહેવાનું છે કે રામા મંડળ ના હિસાબે તારી બાઈ ને ફસાવી છે, એવું એમ પૂછું. એટલે આમાં એવું તો તમને કહું, આ વસ્તુ એવી છે કે રામા મંડળ જેથી જૂના માત્ર રમવા આવ્યા ને તેથી છોકરો ભેગો હતો, તેથી મને તો કઈ ખબર નતું આ બાબતનું. વાતું એમ કરતા કે આ રામા મંડળ છે તેથી તારી બાઈ એટલે લફડું કરી બેઠો. કેમ કે અત્યારે તમે જેની હારે વાત કરાવી ને કોન્ફરન્સમાં, એના પહેલે મને એને કીધું તું કે એને કઈક રામા મંડળ રમતા હતા ને એમાંથી આ લફડું થયું હતું. હા તો ઈ રામા મંડળ અમારા ગામમાં રમવા આવ્યું હતું વેલા. ઘણો ટાઈમ થઈ ગયો. અહીંયા ભાઈ નરેશભાઈ રમવા આવ્યા છે. હા એ રમવા આવ્યા છે થોડું. અમારા ગામ વાળા રમવા આવ્યું હતું ને, એટલે અમે તો જો કે અમારા સેવકમાં અમે કામ કરતા હોય, અમે કામમાં જોઈએ. બૈરા મારા ઘીરે કોણ, અમે ડોહીમાં તે જીવતા હતા, ડોહીમાં અમે બૈરા મારા મહેમાન હોય ઈ. આ લોકો બજારે રખડતા હોય ત્યાં અમારે અડીને થાય મંદિર. ત્યાં કદાચ ઉભા છોકરા એકાબીજા પછી વાતચીત થઈ હોય એમ. તો આ પ્રોબ્લેમ થાય એવું મને શું ખબર, આ છોકરા મૂકીને આવું કરશે એમ. મારું એમ કહેવાનું છે કે આને જે તમારી બાઈ ને ફસાવી રામા મંડળમાં રામદેવજીના પાત્ર હોતી ફસાવી હતી કે એમ નામ એમ, એટલે પૂછવાનું કારણ એટલું છે કે ભાઈ આને રામાપીર ના નામ તારી બાઈ પાડી દીધી ને. મને એ બાબતની કઈ ખબર નથી. એને પાછી મેં ફોન કરી કીધું, અને અમે વાત કરી ને આપણે હગાવાળા ચેલા અડાડી નીકળીએ. મને બદનામ એમ કર્યો કે દારૂ પીને મને હેરાન કર્યો, એટલે મેં ઘર છોડ્યું એમ કીધું. તો તમે દારૂ પીઓ છો? ના મેં કયા લીધું હોય ખબર છે? આપણે જેથી કોઈ પ્રોગ્રામ હોય તો ઇંગ્લિશ લીધું હોય છે. આ બાનું મને એ 92 રૂપિયા એને ઘર માંગ્યું છે. એને મને દાદર વાળા કોઈ હગાવાળા મારા કાકાનો દીકરો મને ત્યાં પરણાવ્યો દાદર. એટલે આપણે ફોન પે બીજા એના હારા વાતચીત કરતા હોય ને, તો કે એને એમ કે બાઈ મોઢે કે એના ભાઈ મેં આ રીતે ઓલો બાઈ પૂછે તું કેમ ઘર બેન છોડ્યું? તો કે મેં ઘર આ રીતે છોડ્યું, મારા કે 2 દીકરા હતા, મેં દીકરા મૂક્યા, મારા ઘર દારૂ હેરાન કરતો. હરામથી મેં એને માર્યું હોય કે તાપલી દઈ દઉં તો એને ખરાબ ધંધા એને કઈ છે, મને મારી માથે બદનામ કરે. એને આવી રીતે કરે છે મનસુખભાઈ. તો તમે એને 2 શબ્દો કહીને સમજાવો કે જો અત્યારે ક્યાં રાજકોટ રહ્યો છો? હું અત્યારે રાજકોટ છું. કઈ કામ કરું? રાજકોટ કઈ જગ્યાએ? આપણે મોટા મોવા છે ને, લક્ષ્મી ઢોરો કઈ મફત એમાં હું. ઠીક. મોટા મોવા ભાડે રહેતા છે? ના એને મને મકાન લેવડે, મારે ક્યાં રાજકોટ આવું? એને મને 10-12 વર્ષથી મને અહીંયા મકાન લેવડે મફત 2.5 લાખ બગાડી ઓળી લીધી. અને મકાન મેં કર્યું અને અહીંયા રહે છે. અમારા કાકા બાપા છોકરા બધા અહીંયા રહે છે આ લતામાં. એ બધા અમે અહીંયા રહે છે. એટલે આ રીતે એને પ્રોબ્લેમ પડ્યો. મને ટિફિન કરી નીકળી ગયા. હવે છોકરો કે પપ્પા મમ્મા કામનું કરીને ગઈ. મેં કામનું કરીને ન ગઈ, એને ગમે એ કામમાં ગઈ હોય. આવીને 8 વાગ્યા ન આવી. પછી છોકરા નંબર મેં ગોતાવીને ફોન કરાયો ઓલા ભાઈ હગાવાલા પૂછીને. તો મને ખબર પડી ગઈ કે ભાઈ મને તમે ગોતો ને મને શું ખબર લઈ ગયા. આનો નંબર ભાઈ નરેશભાઈ નો નંબર બોલો છે. નંબર કાઢ નીકાળ્યો લાવો તો. મેં તો કઈ પહેલા ફોન આવ્યો. હમણાં કરું હો નંબર ગોતું. હમણાં કરું નંબર ગોતું. આમાં એક ફોન છે એમાં મારા ફોન. હવે હું એમ કહેતો ચાલો પછી નંબર મારે તમને પછી તમારો ફોટો મોકલો. મને મોકલતા નથી આવતો. ભાઈ હાલો મારે હાહુ કહું મોકલે. તમારા હાહુ ન્યા છે બાજુમાં? આ બાજુ બોલો ભાઈ બોલો. આપો એમને આપો. હા મેં લીધો. બોલો. તમારું નામ શું છે? મારું નામ હંસાબેન. હંસાબેન? હા. હંસાબેન આખું નામ? હંસાબેન કિશોરભાઈ ખીમસુરિયા. ઠીક. આ તમારી દીકરી છે? હા મારી દીકરી છે. તો આ તમારા જમાઈન ભાણિયા ની બધા તમે હારે રહ્યો છો?
એટલે ઈ બીજી ત્રીજી શેરીમાં રહે છે ભાઈ, અને અમે બીજી ત્રીજી શેરીમાં રહી છીએ. એટલે પણ શું કે પછી હવે આવી તકલીફ થઈ એટલે અમારે અહીં કણ આવું જવું પડે ને ભાઈ એમ. ઠીક 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 ઠીક. છોકરા બિચારા હાવ રેઢા હોય તો આપણે ક્યારેક એને એમ કહી દઈએ બેટા આમ કરો તેમ કરો, કોઈ આપણે એને ઘરની થોડીક સફાઈ કરી જાય ને ટાઈમે હોય તો આપણે ખાવા પીવા બોલાવી લઈને એવું કરી. કારણ કે અહીંયા તો પછી ટાઈમ ન હોય, નોકરી પર જાતા હોય ભાઈ, એટલે ટાઈમ ન હોય રાજકોટમાં તો. હા બરાબર બરાબર. કારણ રજાયું આપણે નાપે નહીં જાતા હોય ત્યાંથી. એને તમારી દીકરીને તમે સમજાવો તો નથી સમજે? અરે મારા જમાઈને તો પૂછો કેટલી સમજાવી, અમે મારી, અમે બાયધા. મારો છોકરો કેવો છે તમને ખબર છે? હાલતા કોક ને માર નાખે ને એવો એનો મગજ છે. પણ મેં એને પછી વારી લીધો બેટા આપણું કાંઈ ન આવે, જ્યાં જ્યાં માણસ ખોટું હોય ને ત્યાં આપણું કાંઈ ન આવે, આપણે હારી ગયેલા પડ્યા હોય. એટલે તું બેટા જ્ઞાન મારે. અને મારે હે ને 4 વર્ષનો મારો રામ હતો ને તે દી એના પપ્પા વયા ગયા છે, એટલે એનું આગળ જવા નથી દેતી. ઠીક ઠીક ઠીક. કારણ કે એવું તેવું કઈક થાય અને ખાતામાં કઈક જવું પડે તો હું ભાઈ જીવતે જીવતી હું મરી જાઉં ભાઈ. એવું બધું છે. મારે ફોન છે, એક જ મિનિટ હું તમને ફોન કરું, મારે ફોન આવે છે ભાઈ. આપો ભાઈ. હાલો. હા એ નંબર બોલો, લખો ભાઈ છોકરાને. કોનો ભાઈ? નરેશભાઈ ને? હા બોલો ને. 63 5 16. કેટલા? 63 6 થઈ. 63 5 16. બોલું? હા 63 5 16 કર્યા. હા પછી 050 0 5 0 050. પછી 2 હાથલા છેલ્લે 2 હાથ. ઓકે હાલો હાલો એને વાત કરવો. હા એને સમજાવીને વાત કરો બીજું હું. હાલો. ઓકે આ યુટ્યુબ માં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા કાંઈ વાંધો નહીં. અત્યારે અમે આ તો એટલે તો અમને બદનામ કર્યા, અમને કરવા શું વાંધો? આ બદનામ માટે નથી ભાઈ, આ વાત એના માટે છે કે અમે એને સમજાવવા માટેનો પ્રયાસ માટે ફોન કરવાનો છે. હા હા અમારે તો સમાધાન માટે. તમારે એકબીજાને બદનામ થાવ જે કરો એ તમારી મેટર થઈ ગઈ. અમારે કાર્યકરો શું હોય, તમારે તમારી બાઈ તમારી ઘરે આવી જાય ઈ પ્રયાસ માટે અમારે પ્રયત્ન કરવાના હોય. હા બોલો. સમજ્યા? હાલો. હા હા આ બીજો ફોન ઉપાડ્યો એને, હું આનું કરું? હાલો. હા મનસુખભાઈ બોલો. તમે પાછા બીજા ફોનમાં વાતો કરો, હું બીજા બોલો. ના એલો ફોન આવ્યો હતો એટલે વાત કરતો જ્યારે એમ. ઠીક. હા તો કાંઈ વાંધો નહીં. હાલો તમારા ફોટા ની આમાં વોટ્સઅપમાં મોકલો. હાલો હમણાં મોકલી. બરોબર. આ આવડો ભગાડી ગયો એનો ફોટો છે? એનો ફોટો મારી પાસે નથી. તો તમારા ઘરવાળીનો છે? એનો છે મારા ફોનમાં હોય પણ મારે મને નાખતા નહીં, મારે કઈ જ નાખું. તમારો છોકરો કોઈ ભણેલ છે ને? તમારા છોકરા ભણેલા છે તેને ન આવડે? એ અમને નાખી દઈશી ભાઈ અમે. હા 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 એ તમે હાઈ કરીને વોટ્સઅપમાં મોકલો એટલે ફોટો મોકલી દઉં તમને. હા 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 હાલો આમાં હાઈ કરીને મોકલો. હા ભલે ભાઈ ભલે. હા હાલો બોલો. નરેશભાઈ, મનસુખભાઈ બોલું રામોદથી. હા બોલો ને. ઓળખાણ પડે? ઓળખી જ ગયા ને, તમારો વિડીયો જોયો તમને ન ખબર હોય? ઠીક ઠીક. હું છે મજામાં? બહુ મજામાં. હું બીજું નવીનમાં કયો? નવીનમાં તો કાંઈ નથી. જીતુ વાળા શું કરે? જીતુ વાળા એ મજા કરે. જીતુ વાળા શું વાંધો હોય? તમારો દોસ્તાર છે? તમારો દોસ્તાર છે? જીતુ વાળા મારા ભાઈનો છોકરો થાય. એવું છે? હવે તમને એના માટે ફોન કર્યો હતો કે ઓલા તમારા ઘરવાળી તમે કઈક ઉપાડી આવ્યા છો ને ક્યાંથી? હું ઉપાડી આવ્યો નથી, સામેથી આવી ગઈ. હા હું નથી ઉપાડી આવ્યો. પારુલબેન મકવાણા. હા ધોરાજી વાળા. એના મમ્મીનો ને એના ઘરવાળાનો ફોન હતો કે આ ભાઈ લઈ ગયા છે ને. તમે રામા મંડળ રમતા રમતા મેળ થયો, તમારે કેમ કરતા મેળ આવ્યો? હું રામ મંદિર બંધ કરી દીધું મેં 10 વર્ષથી. પેલા તો તમે આ રામા મંડળ માંથી રામદેવજી હું કોઈ વસ્તુ પેલા તો હું રામ મંદિર રમતો એને 10 વર્ષ થયા. બરાબર છે? આ ભાઈ એને એવું કીધું કે અમારા ગામમાં રામા મંડળ રમવા આવ્યા હતા અને અમારા ગામમાં રમ્યા. રમ્યા તો બહુ ફૂલ રમ્યા ને તે બાઈ ઉપાડીને ગયા એટલું રમ્યા.
એના ગામમાં જ ભાઈ હું રહીમો, એને 15 થી 20 વર્ષ થઈ ગયા, અને એના ગામમાં ઈ શેલી રમત હતી ને? ના ના, તઈ પછી જ મેં 5 વર્ષ એમાં સેવા કરી હતી છે. પણ આ ભાઈ નું લફરું ત્યાંથી થયું ને તમારા રામા મંડળ માંથી? ના રે ના, મારે ક્યાંથી થોડું થયું, મારે અમારા ગામમાં હગા છે ત્યાંથી થયું તું મારે. મેં આ ત્યાં બાઈ ને ગોતી 2 છોકરાની માને, તેની કરતા તમારા હગાઈ તો પેલા તમારી વાત થઈ ગઈ હતી ને, પછી ઈ છોકરી તમારી ભેગી રહી 1.5 વર્ષ, પછી ઈ અહીંયા છૂટું કર્યું. હા, 2.5 વર્ષ થઈ. હા, એને પછી હગાઈ કરીને ઉપાડ લીધી એવું કઈ કર્યું હતું ને? ના, એને મેં ઉપાડી નથી. મારા ગામમાં જીતુવાળાને પૂછી લેજો. એમાં તમે પેલા હગાઈ કરી પણ એને લગ્ન નોત કર્યા ને તમે લઈ ગયા હતા. મારી વાત સાંભળો, પેલા મેં એની હગાઈ કરી હતી, મામાની છોકરી હતી રાઠોડ, બરાબર? હા. પછી રાઠોડ મામાની છોકરી હતી એની હગાઈ કરી, તેના પપ્પાના તેને મારકૂટ બહુ કરતા હતા. પછી મારી અહીંયા વી આવી, હું એક કોઈને લેવા નથી ગયો, નથી એને ગયો કે નથી આને ગયો. તમારી આરે બધા આવું કર્યા પછી જ બોલ્યા મારવાનું ચાલુ કરો તો ઈ તો હાલો ઓમેય કદાચ હાલો ઈ તો કોઈ પણ ની દીકરી હોય, કોઈની બાઈ હોય, કોક ની વાતો કરતી હોય જીવડે કઈ પૂજા ન કરે, એમ તો ડારો ડફારો કરે ને કે આવું ઘરમાં. ના, એમ તો મનસુખભાઈ અમે કઈ થોડાક એને કઈ એમ કહી દે તું 16 કલાક ફોન ચાલુ રહે, અમે એને કેતા નહીં હોય. આ પારુલબેન છે એ અટણ તમારી હારે છે, પણ તમે કામ વ્યાજા ઈ વાત બીજી હારે વાત કરે તમે હું એને એમ કયો કનાના આ જે બરાબર હાલે છે બરાબર એમ કયો? હે હું કે તમારી ઘરવાળી હોય ઈ તમે કામ વ્યાજા ને વાત બીજી હારે વાતો કરો તો તમે એને શું કયો? કાંઈ વાંધો નહીં, તો હાલ્યા જ કરે, તો ફ્રેન્ડશીપ તો બંધાય એમ. એવું ન હોય, પણ અમે તો જો સાચી સલાહ તો બધે આપીએ. હાસી સલાહ હું તમને હાસી સલાહ કહું છું. તમારી ઘરવાળી બીજી હારે મોજ કરે, બીજી હારે વાતો કરે, બીજી હારે આનંદ મંગલ કરે, બીજી હારે પાણીપુરી ખાવા જાય તો તમે એને શાબાશી આપો ને, ના ના બહુ સારું કામ કર્યું, કાંઈ વાંધો નહીં, મોજ તો કરવાની જ હોય. અમે થોડા કઈ મોજ કરવા હાટું લેવા હોય ભાઈ, એની મરજી હતી ને આવી છે, એની મરજી. હાલો એની મરજી અટણ તમારી પાસે, પણ કદાચ તમારી ઘરવાળી બીજી હારે મરજી થઈ તો તમે હાથો પાડો ને, કાંઈ વાંધો નહીં, મારી હારે મરજી હોય મારી હારે મોજ કરી, પછી આપણી હારે મરજી હોય બીજી હારે મરજી કરો, ગમે એની. મારી વાત સાંભળો, પેલી ઘરવાળી હતી એની મરજી હતી મારી હારે ત્યારે આવી ગઈ, બરાબર, મારા ઘરે જ. પણ એટલે હું એમ કઉ છું એકાબીજાને મરજી થી તમારા ઘરે જેટલે એની મરજી થાય ઈ જેને ઠીક લાગે એ કરી શકે ને એમ. એમ બધાની થોડીક હોય સાહેબ. હવે તમે વાતો કરો, હું કીધું એની મરજી હતી, હાલો કદાચ તમારી હારે મરજી પતિને બીજી હારે મરજી થઈ તો તમે શું કહો? હા પાડો. તો બીજા મરજી થાય તો એમ કે મારે જવું શૂટમાં, આપણે કાંઈ કોઈ રોકી ન શકે, કદાચ મારી બેન હોય તો ભલે છે તો ઈ ટાઈમ પાસ કરો એવું છે ને? ટાઈમ પાસ ની એની મરજી ની વાત છે, એની મરજી ની વાત છે. અત્યારે પારુલ બહુ ભાઈ મારી વાત સાંભળો, અત્યારે પારુલ એને જવા દો ને બહાર ની હવે ખાવા દો એવું થયું ને? આ તો એવી ની ક્યાં વાત જ છે, ઈ મારી ઘરે અત્યારે છે, બરાબર છે, એની મરજી થી આવી છે. હવે એની મરજી નો થાય તો તમે પાછા કહી દો ને તો કાંઈ વાંધો હાલો મજા કરો. એ તો એમ કઈ ન દેવાનું હોય, એમ કે મારે વહી જવું છે, કાંઈ થી વહી જાય તો કઈ મારે થોડું કઈ પકડવા જવાય છે, કઈ એને કહેવાય છે. મતલબ તમારે આ બધું ટાઈમ પાસ પૂરતું થયું ભાઈ? આવો ટાઈમ પાસ પૂરતું નથી સાહેબ, મેં કાંઈ ટાઈમ પૂરતું કાંઈ નથી. એ જ્યાં સુધી રે આખી જિંદગી રહે તો મને કઈ પ્રોબ્લેમ નથી. રે તો ને હક તો નથી તમારો. આ બાઈ જે તમે અત્યારે જેની હારે અટાણે રાખીને બેઠા છો એ કઈ તમારી પત્ની તો છે નહીં? ના. હે તો પત્ની ન હોય તો કઈ નહીં. શું થાય? હા, અમે મૈત્રી કરાર તો કરી લીધા હે ને. મૈત્રી કરાર એટલે દોસ્તાર કહેવાય. હા, તો એટલે તો મિત્ર કહેવાય ને. તમે એમાં નામ તમારું વાહ ચડાવી દો છે હમણાં ખબર કેમ? એની વાહ તમારું નામ ચડાવવું છે. અમે ચડાવવું જ નથી પણ નામ અમે નથી. આ બધી વસ્તુ એવી એટલે તમને કઉ છું કે તો આપણે ગાડીમાં બેઠા હોય ઈ ગાડીની ટિકિટ આપણે લઈ ગઈ પણ ગાડી આપણી ન થઈ શકે. એ તો આપણી થોડીક થઈ શકે. હા એમ એટલે આપણે બસમાં બેઠા હોય, આપણે મારે ગોંડલ થી તમે ડેપો માંથી બસમાં બેહો પછી બસ તમારી નથી, એમાં ટિકિટ તમારી બેહવા સુધીની હોય. એ તો બરાબર છે. એટલે એમ તમે કોઈ પણ ભાઈ આપણે તો તાજને લઈ એમ અત્યારે ઓલાના છોકરા રજરી પીડે નીવડાય. લોકો મને ફોન કર્યો કે ભાઈ રામ દાદર ના ભાઈ છે અને જીતુભાઈ વાળા છે ને એના અંગત મિત્ર છે કે જીતુભાઈ ને ફોન કરો ને, પણ જીતુભાઈ મેં ફોન ન કર્યો. મેં કીધું લાવો નાના જ ફોન કરવા દો ને, જીતુભાઈ તમારા મિત્ર હોય તો આપણે એની વાત. પણ હવે આને બાઈ ને એને હું નાના છોકરા છે અને એને જો કોઈ પણ બાઈ મને ઈ બેન ની હારે મારે કોઈ વાંધો નથી.
મનસુખભાઈ હું રાઠોડ જ ભાણેજ છું, પણ કહેવાનો મતલબ તમારા વિડીયો હું દરરોજ માટે તો મારી કોમેન્ટ હોય જ, ન હોય એવું નથી. તમે સમજતા ના, અમે રાવડી રાઠોડ છીએ, અમારા ભાણેજ હોય ને આવું કરે ને અમારા ભાણેજ હોય એમાં કઈ ઘટતું જ ન હોય કાકા. સોનાની દુકાનમાં ને સોનાની જે ભાણેજ હોય એમાં કઈ ઘટતું હોય? એ તો કાંઈ ન ઘટે, એ તો બધા હરખા થોડા. અમારા ભાણેજ આવું કામ જ ન કરે. લાવો તમે કહેજો, કેમ કે હવે ઈ રાઠોડ છે. એ તો અમને ખબર છે, રાઠોડ ફેર હોય, તમે કહો ને તો ઈ પ્રમાણે છે. એટલે ઈ તમે એટલે આ કદાચ ડુગલા રાઠોડ ના ભાણેજ હોય એમાં કઈ ન કહેવાય, કેમ કે રાઠોડમાં ફેર હોય. હા, અમે તો 24 કેરેટ છીએ. હા, એ તો સાંભળે જ છે ભાઈ તમારો વિડીયો. એટલે ઈ બેન ને કઈ હવે એના મારી સમજો, અમે કઈ વાંધો થોડો. હા, ઈ એને 9 મહિના જે છોકરા ઉપાડ્યા, આ લોકો કદાચ એનો ઘરવાળો એની હારે ન પડતું, પણ છોકરાનો હું દુઃખ, છોકરાનો વાંધો હું, છોકરાનું દુઃખ હું, એની કઈ ભૂલ, કઈ એના સજા ભોગવવી પડી માં વગરની. હવે એ તો એના ખબર હોય, આપણે કઈ ખબર નથી. હું તમને ઈ અટાણ તમે એકબીજા ટાઈમ પાસ કરો છો, મનોરંજન કરો છો, એટલે તમારી તમે હા પાડો છો. એટલે સાહેબ કઈ ટાઈમ પાસ થતું ન કર્યું હોય કોઈ. મારી જેને 9 મહિના છોકરાને ઉપાડ્યો ઈ માં એના દીકરાની નો થઈ હોય, તમારી થાય એવો તમે ભરોસો રાખો, ઈ કેવડી મોટી અઘરી વાત છે. ભરોસો રાખવો પડે ને, દીકરાની નો છે, દીકરાને ઘર વાળા બધા હોય એવો તો બાઈ ક્યાં જાય? છોકરા મારે તો એમ હવે તમે એમ કહી ગયો કે છોકરા જઈનાની ધાવણ નોત પીતા, દારૂ પીતા, એમ કહી ગયો. હું થોડાક કહી શકું કે ધાવણ નતું પીતું, મેં જોયું નથી તો હું કઈ રીતનું કહું? આપણે અટાણે શું કરવાનું, કોક હામો વાળા રહ્યો અટાણે બાયું બધી છે ને કરવાનું હું, એ ભાઈ દારૂ પી, એ મારે ઓલા છોકરા જઈને જઈના હતા ઈ તો કઈ જૈનમાં ભેગા મારવા ન માંડે, જૈનમાં ભેગા મારવા માંડે. આપણે એને છોકરા મોટા છે, હવે કઈ જૈનમાં થોડાક છે, કઈ મોટા તો કઈ પેટમાં જ કાઢ્યા ભેગા 13 વર્ષના જ ન હોય. ઈ તો તઈ આવ્યા તઈ તો બધા તમને કહું બાળક જ હોય, હાવ નાનું ધાવણું બાળક હોય. તઈ તો કઈ એનું દુઃખ. હવે તો મોટા તો પછી હવે અમારે સાંભળો ભાઈ, જો અનાથ બાળકો મોટા થઈ જાય, પણ આજે કોકનું ઘર ભાંગીને આપણું ઘર હાજુ કરવું ઈ કેટલી અંશની વાત છે. યાર ભાઈ એમ નહીં, બધા એમ કે તે ભાંગ્યું મેં ભાંગ્યું હોય, તમને કયો જી આને કઈ મારી વાત સાંભળો ભાઈ, સાંભળો, વેપારી રહ્યા ઈ કઈ કબાડી બજારમાં માલ લેવા જાય? હા, કાટણ જે હારા માણા હોય ઈ કબાડી બજારની ગાડીઓ લેવા જાય? એ થોડાક હારા માણસ જાય અહીંયા વેપારી. હે એમ જે માણસ 2 છોકરાની માને લ્યાવે કે તમે કહું ડોહી માન તમે લેવો તો એની વેલ્યુલેશન શું ગણો તમે? મનસુખભાઈ હું હજી તમને કહું છું, હું લેવા નથી ગયો, પહેલી વાર મેં મેત્ર કરાવી નથી ગયા, પણ તમે કઈ તમે મારી વાત સાંભળો, જો મારે એને લેવા જાવી હોય તો હું પહેલી વાર લઈ આવ્યો તો ને પહેલી વાર લઈ આવ્યો તો એટલે કાલાવડ આવી ગઈ, કાલાવડ થી કે હું મરી જાઉં બધું કર્યું, પછી ભાઈ હું ત્યાંથી તેડી આવ્યો મારા ઘરે, બરાબર. મેં 3 દી રાખી, કોકનું ઘર બંધવાય ને તોડાવાય થોડું. સાથે હું મૂકી આવ્યો તો ભાઈ, હું મૂકી આવ્યો તો મેં કહી દીધું, એને પૂછ્યો છે, એને કઈ તે બધું એને સમાધાન કરી લીધું તું, મૂકી આવ્યો, સહેજ સુધી મૂકી આવ્યો, એની મમ્મીને ખબર છે, હું સહેજ સુધી મૂકી આવ્યો હતો. એકવાર મેં ભૂલ કરી હતી ને મને ખબર છે, પણ મેં એને મૂકી આવ્યો, બધું કર્યું તો છતાંય તમે મૂકી આવ્યા, પણ પેલા તો પ્રેમમાં ફસાવી, એટલે પછી તો ભાઈ પ્રેમ છે એ તો અઘરી વસ્તુ છે. પછી તો બાળ મૂકી દે, છોકરા મૂકી દે, બાઈ મૂકી દે, મા બાપ મૂકી દે, બધાને મૂકી દે, કેમ કે આપણે ગ્રીલ નાખી છે એટલે ઈ આવે છે ને. તો એવું ન હોય મનસુખભાઈ, પ્રેમ કોઈથી કોઈને ફસાવતો નથી, એ તો વાત ખોટી તમારી. બરાબર, તો ઈ હું બરાબર તમે શું કઈ તાવીજ બાંધ્યું તું થઈ આવી? પણ હું એમાં માનતો નથી, તાવીજમાં કોઈ વસ્તુ હું માનતો નથી. આપણે કોકની બાઈને ગ્રીલ નાખી હોય તો જ ત્યાં આવે, તો અમારે ઘરે કાં લાઈનું થતું નથી. પણ એ તો એને અહીંયા કારણે તકલીફ હતી એટલે એને મારે પેલી હાલો તકલીફ કહું છું, બાળકોની તકલીફ હતી, હાલો ઈવડ્યા એને ભૂલી જાવ ને. આ 2 છોકરા જઈને એનું દુઃખ શું હતું, આ 2 બાળકો છે એની ભૂલ કઈ હતી? એની તો હું ભૂલ હોય, આપણે તો એની જ વાત છે. જેને બાળક જે જણ્યા એ ખાલી મોજ શોખમાં બાળકો પેદા કર્યા, કાંઈ એની જવાબદારીથી કોઈ બાળક પેદા નથી કર્યા. જો તમારી જવાબદારી હોય તો તમારે એને મોટા કરવા, એને ભણાવવા, એને રાખવા, એની માની ફરજ પૂરી કરવી. હવે આ છોકરીની માની ફરજ હું પૂરી કરી એ મને કયો, હાલો લ્યો. આ બેન અરુણા બેન, શું નામ, પારુલ બેન, હા, એની માની ફરજ હું અટાણી છોકરીને માં મળે, હાલો કરોડો રૂપિયા દેતા માં મળે ક્યાંય? ભાઈ એ તો બધા હરખા હે મનસુખભાઈ. હવે એને હે ને ભાઈ, એને દારૂ પીવા, મારકૂટ કરવી, ભરમ કરવો, બધું કરવું, છેવટે એ બાઈ ને કે જ્યાં માંગતા ત્યાં કણે
એવડે પૈસા નો પોતા થઈ બાઈ ને મોકલે કે આવી રીતે હાલે કોઈ બાઈ આવી રીતે હાલે. હવે સાંભળો ભાઈ, જો તમે તો ઈના ઘરે તમે જ રવા ન ગયા હોય, ઈ તો તમારી પાસે બધી આ વાતો કરી એટલે તમે ઈ વાતો કરો છો. આ તો